આપનું સ્વાગત છે માર્કેટ મુહૂર્તની અંદર આપણી સાથે તપનજી. આમ તો આપણે જોઈએ તો ટેક્સટાઇલ સેક્ટરની અંદર આ સમાચારો બાદ આપણને ખાસો એવો ઘટાડો આવતો જોવા મળી ગયો છે. હજી પણ ક્લેરિટી નથી, પરંતુ સરકારના જે પગલાં છે તમને લાગે છે કે એનાથી કોઈક વધારે મોટો ટેકો મળશે કે થોડી રાહત મળવાના અંદેશા અત્યારે બની રહ્યા છે? કહેવું મુશ્કેલ છે, કેમ કે આ જે તમારું એક્સપોર્ટ સડનલી બંધ થઈ જાય તો એનો ફટકો તો બહુ મોટો પડે ક્વાર્ટરલી રિઝલ્ટ્સમાં, તમને ખબર છે. હવે આ જેટલી બધી સ્કીમ્સ આવી રહી છે કે સેલ્સ વધારવાની નથી, સમહાવ અગર એ લોકોને પ્રોબ્લેમ મોટો થાય તો ટેકો કઈ રીતે આવવાનો, કઈ રીતે ફાઇનાન્શિયલ એડ પ્રોવાઈડ કરી, કઈ રીતે ઇન્ટરેસ્ટ કોસ્ટ હોય તો એને તમે મોમેન્ટરિયમમાં છેલ્લા 6 મહિના સુધી તમે ખેંચી શકો ને, એવી બધી વાતો છે. પણ સેલ્સ વધારવાની વાતો નથી. અગર તમારે કોઈનું પણ 30% એક્સપોર્ટ થતું હોય યુએસમાં અને અગર એ બંધ થતું હોય તો તમારે બીજી કોઈ કન્ટ્રીમાં શિફ્ટ કરવું પડે. હવે એ આપણે વાત કરી છે ગવર્મેન્ટે કે બીજી 40 કન્ટ્રી એ શોધી વાત ચાલી રહી છે, પણ એટલું ઇઝી નથી કે તમે યુએસથી સડનલી બીજા કન્ટ્રીમાં સેલ કરવા લાગો કે એક્સપોર્ટ કરવા લાગો. એટલે 1-2 ક્વાર્ટર મને એવું લાગે છે કે આનો ઇમ્પેક્ટ સારો એવો હશે. આ ખાલી એક હૂંફ છે કે તમને કોઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ થાય એ કંપનીને તો આગળ જઈને ટેકો મળી રહે સરકારનો ફાઇનાન્શિયલી. પણ જે લોસ થશે એ થોડો મોટો રહેશે, અને એ ખાસ કરીને પાછું એમ્પ્લોયનો આગળ કઈ રીતે ઇમ્પેક્ટ આવે છે એ બધા માટેનું ગવર્મેન્ટ ખાસા એવા પગલાં લાવી રહી છે. સારું છે, ગવર્મેન્ટ પોતાની રીતે તો બધું કરી રહી છે, પણ અગર આપણે એઝ અ ઇન્વેસ્ટર વિચારે તો આઈ થિંક આ જ્યાં સુધી આ ખેંચાશે 50% ટેરિફ કે ઇવન 25% ટેરિફ, ટેક્સટાઇલ માટે અને બીજા જે પણ સેક્ટરને ઇમ્પેક્ટ થાય છે એ લોકોને બહુ મોટો ઇમ્પેક્ટ છે. એટલે એઝ અ ઇન્વેસ્ટર આપણે પણ વિચારવું જોઈએ કે આ સેક્ટરમાં આઈ થિંક આ બધું ન્યૂઝ થાય અને પ્લસ 1-2 ક્વાર્ટર કેવો મોટો ઇમ્પેક્ટ થાય પછી જ વિચારવું જોઈએ નિવેશ કરવાની. આ બધા ખાલી ટેકો આપવા માટે છે, આનાથી કે તમારી રેવન્યુ કે પ્રોફિટેબિલિટી વધી ના શકે. ટુ વ્હીલરની અંદર તો નો ડાઉટ આ કંપની એક બહુ મોટી માર્કેટ લીડર રહી છે, પરંતુ હવે બીજી જગ્યા પરનું જે એક્સપાન્શન છે એ કેટલું મદદ કરતું દેખાશે આવનારા સમયમાં? તમે જો કે એમને ખાસું એવું એક્સપાન્શન હોય સડનલી અમને કેટલાક ક્વાર્ટરથી આપણે જોઈ પણ રહ્યા છીએ. ઇવન પ્રીમિયમ ટાયર મિક્સમાં ખાસું એવું એક્સપાન્શન એ લોકો પ્લાન કરી રહ્યા છે. અને અગર આપણે જોઈએ તો ટાર્ગેટેડ માર્જિન રિકવરીમાં પણ એ લોકો ફોકસ છે. જે લાસ્ટ મેનેજમેન્ટનું ગાઈડન્સ હતું એ લોકોએ ટાર્ગેટ આપ્યો પણ છે માર્જિન ઇમ્પ્રુવમેન્ટમાં, અને ગ્લોબલ એક્સપોર્ટ કેવી રીતે વધારી શકે એના ઉપર ખાસ પ્રયત્ન કરી રહ્યા છે. હવે આ બધાના લીધે ઓફકોર્સ તમારું કેપેક્સ વધે તો એનો ઇમ્પેક્ટ તમારો પીએનએલમાં ડાયરેક્ટ આવતો હોય છે, પણ હવે એ જોવાનું રહેશે કે કઈ રીતે ઇબીટા માર્જિન કંટ્રોલમાં કરી જાય. કેમ કે તમે લાસ્ટ ક્વાર્ટરમાં પણ જો તો માર્જિનમાં થોડો કોન્ટ્રાક્ટ થયો તો થોડા ઓછો આવ્યો તો ઓલમોસ્ટ 40 બેઝિસ પોઈન્ટ. તો એ જોવાનું રહેશે કે અહીંયાથી કઈ રીતે આ કેપેક્સને એનું કોસ્ટ કંટ્રોલમાં કરે છે, ઇન્ટરેસ્ટ કોસ્ટ, અને પ્લસ શું એ લોકો પ્રાઇઝીસ વધારી શકે છે કે નહીં. અને રિપ્લેસમેન્ટ ડિમાન્ડ તમે જો તો આગળ સાઈડ રહેશે. જે રીતે હમણાંનું ઓટો સેક્ટર જઈ રહ્યું છે અને આઈ થિંક આગળ જઈને ડિમાન્ડ એ સાઈ છે, તો એ બધું આ કંપનીને ફાયદારૂપ રહેશે. તો મારા હિસાબથી આ લેવલથી પણ આ સ્ટોક એવો છે કે કેમ કે હવે 2-3 ક્વાર્ટર ઓટોના સારા લાગે તો ઓફકોર્સ C8 ને એ બધાને પણ ડોમેસ્ટિકલી ફાયદો થશે અને એક્સપાન્શન ને ગ્લોબલ કહે તો કોઈની પાસે હોય તો ઓફકોર્સ આ સ્ટોક હમણાં હોલ્ડ કરવો જોઈએ. ઇથેનોલને લઈને શું વ્યૂ? જે નીરજભાઈ, આ જે ઇથેનોલ રિલેટેડ જે બી પોલિસી આવી રહી છે ને ખાસી એવી કહી શકે સપોર્ટિવ છે. અગર તમે જો તો સરકાર પણ કહી રહ્યા છે કે એમનું પણ એક ટાર્ગેટ છે 20% ઓલમોસ્ટ બ્લેન્ડિંગનો, અને આગળ જઈને પણ એ કહી રહ્યા છે કે ઘણી એવી પોલિસીમાં ફેરફાર કરવામાં આવશે. ઘણી કહેશે કે શુગર ઇન્ડસ્ટ્રી પણ આ બધી જે રેણુકાઓ ધામપુર એ બધાએ પણ કીધું છે કે ખાસ કેપેસિટી એક્સપાન્શન પર એ વિચારી રહ્યા છે અગર પોલિસી સપોર્ટિવ રહેશે તો. અને ઓવરઓલ આગળ જઈને એક્સપોર્ટની પણ ઘણી બધી વાતો ચાલી રહી છે, તો એ તરફ સરકાર જઈ રહી છે. પણ મેઇન જે તમે કીધું કે આગળ જઈને પણ આપણે એઝ અ ઇન્વેસ્ટર આપણે શું વિચારવું જોઈએ, તો આમાં પ્રોબ્લેમ એ છે કે ઘણું એવું ફ્લક્ચ્યુએટિવ હોય છે. આમાં તમે એક ડિસિઝન લઈ નથી શકતા, અને ખાસું એવું આમાં સિઝનાલિટી બહુ હોય છે. તમે જો કે આ કેટલા વર્ષોથી આ બધા સ્ટોક છે એટલું ખાસ રિટર્ન નહીં આપ્યું, પણ આ જે નવા સ્ટેપ છે એ એક રાઇટ ડાયરેક્શનમાં છે. સો એઝ એ ઇન્વેસ્ટર તમારે આમાં કેવું હોય છે કે આમાં ટ્રેડિંગ કોલ વધારે થતા હોય છે, ના કે લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગ. કેમ કે આમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગનો વારો આવતો જ નથી, કેમ કે એક પોલિસી ચેન્જ થાય, ખાસ કરી યુપીને ત્યાં જ આખા ડાયનામિક્સ ચેન્જ થઈ જતો, અને રિટેલ ઇન્વેસ્ટર માટે ઘણું અઘરું થઈ જાય છે. પણ ઓવરઓલ કહી શકે કે જે રીતે ઇથેનોલ લેડ ગ્રોથ છે અને જે રીતે સરકાર જે સ્ટેપ્સ લે છે આઈ થિંક પોઝિટિવ છે, અને જે આપણે હમણાં આજે સ્ટોક્સમાં જોઈ પણ રહ્યા છે. પણ એઝ અ લોંગ ટર્મ હોય તો દૂર રહેવું, પણ હા ટ્રેડિંગ કોલમાં તમારે એ રીતે બાય સેલ કરવું પડે. કઈ રીતે રિલાયન્સ તમને અહીંયાથી લાગી રહ્યો છે, કારણ કે જો ટેકનિકલી પણ થોડોક સપોર્ટ પાસે છે અત્યારે?
તે રિલાયન્સ ટ્રેડ કરી રહ્યો છે અને વેલ્યુએશન હિસાબ છે તો ઘણું કમ્ફર્ટેબલ પોઝિશનમાં છે અગર કોઈને ઇન્વેસ્ટ કરવું હોય તો. રીઝન એક જ છે કે આ લેવલથી જે રીતે એજીએમમાં જાહેરાત થઈ કે ઇબિટા ઓલમોસ્ટ 2-3 વર્ષમાં ડબલ થશે એવી વાત મુકેશજીએ કીધું, તો એ બતાવી રહ્યું છે કે એ કેટલા કોન્ફિડન્સ છે આ બધા બિઝનેસ માટે. અને જે આપણે જે આખું માર્કેટ રાહ જોઈ રહ્યા હતા એ કે જીઓનું ક્યારે લિસ્ટિંગ થશે. ઓફકોર્સ એ થોડું ડિલે થયું છે, એના લીધે એ નિરાશાના લીધે એ દિવસે થોડું સ્ટોક પડ્યો હતો, પણ પછી હવે પાછું રિકવરી આવી છે. સી એઝ અ લોંગ ટર્મ ઇન્વેસ્ટર તમારે એમાં ટેન્શન લેવાની જરૂર નથી. આઈ થિંક મે બી જૂન પહેલાં હોપફુલી થઈ જવો જોઈએ, કેમ કે એ ઘણો મોટો આઈપીઓ છે, વન ઓફ ધ બિગેસ્ટ આઈપીઓ હશે એ વખતનો. તો એમાં ઓફકોર્સ આવતા ટાઈમ લાગે, પણ એ જે મોટું વેલ્યુ અનલોકિંગ થશે, બહુ મોટું વેલ્યુ અનલોકિંગ હશે, એના લીધે શું છે રિટેલ ઇન્વેસ્ટરને બહુ મોટો ફાયદો થશે. એના પછી રિલાયન્સ રિટેલની પણ વાત છે ડીમર્જ કરવાની, એટલે એનું પણ લિસ્ટિંગ અલગથી થશે મે બી આવતા વર્ષના એન્ડમાં કે એના પછીના વર્ષમાં. પણ આ 2 વર્ષમાં જે રીતે એમના પ્લાન છે કે તમને પણ ખબર છે કે જીઓમાં પણ પહેલાં કેપેક્સ હતું, પછી આખી નો રિકવરી થઈને હવે વન ઓફ ધ પાવર હાઉસ છે રિલાયન્સનું. એ રીતે મને લાગે છે આ જે રિલાયન્સ એનર્જી છે, રિલાયન્સ રિટેલ જે રીતે ભાગી રહ્યું છે, જે રીતે જીઓ અને O2C પણ જે આખું સેગમેન્ટ છે ઘણું હવે સ્ટ્રીમલાઇન થયું છે. અને રશિયા પાસેથી જે સસ્તું ઓઇલ મળ્યું તો એમાં રિલાયન્સને પણ ઘણો એવો ફાયદો પણ થયો હતો. આ બધા પેરામીટર્સ જોઈને અને હમણાં વેલ્યુએશન જોઈને તો મને એવું લાગે છે કે કોઈને આગળ આ 2 વર્ષ જો તમે રાહ જોઈ શકતો, આ એક બહુ સારું ઇન્વેસ્ટમેન્ટ કાઉન્ટર છે જે આઈ થિંક તમને ઘણું સારું રિટર્ન આપી શકે છે આ ડીમર્જરના જાહેરાતના લીધે. બજાજ ફાઇનાન્સ, કારણ કે એટલા માટે પણ આ કંપની ફોકસમાં, જેમાં આપણે સતત ચર્ચા કરી રહ્યા છીએ, તહેવારોની સિઝન, ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ અને કન્ઝ્યુમર ક્રેડિટમાં આ કંપનીનું પોટેન્શિયલ આપણે બધાને ખબર છે. તો કઈ રીતે બજાજ ફાઇનાન્સને આપ હવે અહીંયાથી મૂલવો છો? જે બજાજ ફાઇનાન્સની વાત કરીએ તો ઓફકોર્સ રિઝલ્ટ વખતે એમણે ચોખ્ખું કીધું કે MIFનું જે છે માઇક્રો ફાઇનાન્સ લેન્ડિંગમાં એ ઘણી વીકનેસ જોઈ રહ્યા છે, અને એના લીધે એ દિવસે પણ આપણે સ્ટોકમાં બહુ ઘણું દબાણ જોયું હતું, અને પછી કોન્સોલિડેટેડ લેવલ પછી પાછું વધી રહ્યું છે. અને એનું એક રીઝન મેજર એ છે કે જે GST કટ આવ્યો છે એના લીધે એવું લાગે છે કે ફેસ્ટિવ સિઝન બહુ સારા જશે. અને આપણને પણ ખબર છે કે કન્ઝ્યુમર ફાઇનાન્સ હોય કે કોઈ પણ કહેવાય કે ઇલેક્ટ્રોનિક ગુડ્સ હોય ને એ બધામાં બેઝિકલી બજાજ ફાઇનાન્સ આગળ પડતું છે. અને ત્યાં મને એવું લાગે છે કે ત્યાં ડબલ ડિજિટ ગ્રોથ કરતાંય વધારે મળવું જોઈએ. આવતો ક્વાર્ટર ઓક્ટોબર મહિના, નવેમ્બર ડિસેમ્બરનો એમનો સારો રહેશે. અને એ જે વીકનેસ વાત કરી હતી MFI લેન્ડિંગ એ બધી, એ પણ હવે બેઝિકલી અગર એ કાઉન્ટર બાજુમાં રાખીએ તો બીજા કાઉન્ટર ઘણા સ્ટ્રોંગ છે. અને આગળ જતાં ઓફકોર્સ ઇન્ટરેસ્ટ રેટ કટ તો આવું જોઈતું હતું, પણ હવે ખબર નહીં RBI ગવર્નર શું કહે છે. પણ મને લાગે છે આગળ જઈને એ પણ થશે તો ડાયરેક્ટ બેનિફિટ આ લોકોના નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં થશે. આ જે મેનેજમેન્ટ છે બજાજ ફાઇનાન્સ ઘણું સક્ષમ છે, દે નો વોટ દે આર ડુઈંગ. એટલે ઓફકોર્સ જે જ્યાં એમને વીકનેસ છે ત્યાં એ લોકો કામ કરી રહ્યા હશે. અને આઈ થિંક આ જે 2 ક્વાર્ટર હવે, કેમ કે ડોમેસ્ટિક માટે બહુ સારા છે, ત્યાં બજાજ ફાઇનાન્સનો બહુ મોટો હોલ્ડ છે. સો એઝ અ ઇન્વેસ્ટર મને જો તમે આ સ્ટોક પછી એક લેવલના નીચે જતો નથી, એટલે એઝ અ ઇન્વેસ્ટર આઈ થિંક આ એક સ્ટોક એવો છે કે જે બાય ઓન ડિપ્સ હંમેશા રહ્યો છે, અને તમારે રાખવો પણ જોઈએ, કેમ કે એમને જ્યારે પણ એક ગ્રોથ આવે છે, એક મોટો ગ્રોથ આવે છે. અને મને એવું લાગે છે કે આવતા ક્વાર્ટરમાં મિડ ટીન્સમાં પણ આવી શકે, જે રીતે કન્ઝ્યુમરનો ગ્રોથ આવશે અને ડિસ્ક્રિશનરી ડ્યુરેબલ્સમાં ગ્રોથ આવશે. એટલે ઓફકોર્સ આ સ્ટોક તમારા રેડારમાં હોવો જોઈએ ને એઝ અ ઇન્વેસ્ટર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, બાય ઓન ડિપ્સ રાખી શકો છો. જોઈ રહ્યા છો કોલ ઇન્ડિયાના કાઉન્ટરને? કોલ ઇન્ડિયા આપણે એક તરફ રિટેલ ઇન્વેસ્ટર માટેને એક ડિવિડન્ડ પ્લે સારો રહ્યો છે, અને અમુક વર્ષોમાં એમને ડિવિડન્ડે સારું આપ્યું છે, અને ઓફકોર્સનો થોડું એવું ગ્રોથ પણ તમે જો 18% ગ્રોથ ઓલમોસ્ટ 2-3 વર્ષથી મળી રહ્યા છે. તો એ રીતે એક એવો સ્ટેબલ સ્ટોક છે કે જે તમારા પોર્ટફોલિયોમાં એક ડિવિડન્ડ પ્લે તરીકે એક સારો રહ્યો છે. હવે અહીંયાથી જે રીતે આ જે વાત આવી રહી છે, અને ઓફકોર્સનો હમણાંથી તમે જો કે આ સ્ટોક ઘણો એવો સારો એવો પડી પણ ગયો અને કોન્સોલિડેટ પણ થઈ રહ્યો છે. અને અહીંયાથી ડિમાન્ડ હજી પણ મને એવું લાગે છે કે એકદમ વધશે નહીં, કેમ કે પાવર ડિમાન્ડ ઓફકોર્સ આ વખતે શું થયું હતું કે ઉનાળો વહેલો પત્યો, વરસાદ વહેલો આવી ગયો હતો, અને પ્લસ શિયાળાના લીધે થોડું ત્યાં નરમી રહેશે. સો એઝ અ ઇન્વેસ્ટર મને એવું લાગે છે કે અહીંયાથી એટલું મોટો અપટીક નહીં આવે, પણ અગર કોઈની પાસે રોકાણ હોય તો ઓફકોર્સ રાખી શકો છો. એમના ટાર્ગેટ તો મોટા છે, ઓલમોસ્ટ 780 મેટ્રિક ટનનો આઉટપુટના ટાર્ગેટ છે, અને ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ ઓલરેડી કંપની કહી રહી છે. અને આગળ જતાં જે પ્રીમિયમ ઓપ્શન થવાના છે, ઓપ્શનના લીધે શું થાય છે કે એમને સારો
સારો એવો ફાયદો પણ થતો હોય છે, પણ કેમ કે ગવર્મેન્ટ એન્ટિટી છે એટલે ઇન્ટરફિયરન્સ પણ એટલો રહેશે. સો એઝ એ ઇન્વેસ્ટર મારા હિસાબથી આગળ આ સ્ટોક ઓફ ડિવિડન્ડ પ્લે તરીકે તમે રાખી શકો છો. બહુ મોટો કમ્પાઉન્ડિંગ રિટર્ન તમે આમાં ના વિચારી શકો, પણ એઝ અ સેફ ડિવિડન્ડ પ્લે તરીકે તમે ઇન્વેસ્ટ રહી શકો છો આમાં. ફોર્ટિસ હેલ્થકેરના બહુ જ સારા રિઝલ્ટ આવ્યા અને ઓવરઓલ તમે જો કે સ્ટોકે પરફોર્મન્સ જબરજસ્ત કર્યું છે છેલ્લા 3-5 વર્ષમાં. અને એનું રીઝન છે કે હેલ્થકેર એઝ અ ઇન્ડસ્ટ્રી પણ સારું એવું ગ્રો કરી રહી છે. હવે તમે એવરેજ રેવન્યુ પર બેડ જો તમે આ બધાના સારા એવા વધી રહ્યા છે, પ્લસ એક્સપાન્શન મોડમાં જે રીતે તમે કીધું કે એક મોટું એક્સપાન્શન મોડ પાછું જઈ રહ્યું છે, અને જે રીતે ફોર્ટિસનો ઓપરેશનલ એફિશિયન્સી મેન્ટેન કરે છે એ કાબિલે તારીફ છે. આગળ જતાં પણ તમે જો એમને 16% થી 17% ઇબીટા માર્જનનું ઓલમોસ્ટ એમને ગાઈડન્સ આપેલું જ છે, અને ઓલમોસ્ટ 2026માં બીજા 900 બેડની વાત કરી રહ્યા છે કે લોકો એડ કરશે. તો રોબોટિક્સ, ઓન્કોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ એમાં પણ ખાસું એવું એ લોકોએ કીધું છે કે એ સેગમેન્ટમાં એ ઘણું એવું વધારે છે, અને ત્યાં માર્જિન હંમેશા વધારે રહે છે. અને જે રીતે હેલ્થ ઇન્સ્યોરન્સ વધી રહ્યું છે ઇન્ડિયામાં, એના લીધે શું થાય છે કે આ બધી જે મોટી હેલ્થ કેર જે કંપનીઓ છે એને ડાયરેક્ટ ફાયદો થતો હોય છે, કેમ કે લોકો એ ત્યાં જઈને ઓપરેશન્સ કરાવતો હોય છે. સો સ્ટ્રોંગ ઇબીટા માર્જિન છે અને સસ્ટેનેબલ છે, અને ઓક્યુપન્સીનો ટાર્ગેટ પણ ઓલમોસ્ટ 70% થી 75% કહે છે કે મેનેજમેન્ટ કે આગળ જઈને રહેશે, અને જે આપણે જોઈ પણ રહ્યા છે. તો આ બધું જોઈને તો મને એવું લાગે છે કે કોઈ એઝ અ ઇન્વેસ્ટર આઈ થિંક આ સ્ટોકમાં બનેલા રહો. આ એક લોંગ ટર્મ પ્લે છે, અને આઈ થિંક તમને આગળના 4-5 વર્ષ સુધી આ હેલ્થકેર એઝ અ સેક્ટર પણ પ્લસ આ સ્ટોક પણ આઈ થિંક તમને સારું રિટર્ન આપી શકે છે. ને પગલે યુબીએલમાં આવી રહી છે, તમને લાગે છે અહીંયાથી આ ફેસ્ટિવ સિઝનને એ બધાને લઈને કોઈ પણ આવનારા સમયમાં કોઈ ફોકસ રહેતો જોવા મળે લિકર સ્ટોક્સમાં? નીરજજી, જે રીતે આપણે યુનાઇટેડ બ્રુવરીઝની પણ વાત કરીએ, કાફી નિરાશાજનક જો આ સ્ટોક રહ્યો છે. એવું કંઈ ખાસ રિટર્ન આપ્યું નથી કેટલા વર્ષોથી. એનું રીઝન પણ એક છે કે આ લીકર કંપનીનો પ્રોબ્લેમ એ થાય કે સ્ટેટ ગવર્મેન્ટ ડિસિઝન લેતા હોય છે, અને સડનલી કોઈ સ્ટેટ ગવર્મેન્ટ ડિસિઝન લઈ લે કે ભાઈ એ બેન કરી દે કે અમુક પ્રોડક્ટ બેન કરે, કાં તો કંઈ પણ પોલિસીમાં ચેન્જ, તો એને ડાયરેક્ટ ઇમ્પેક્ટ આ બધાના આવે છે. અને એ જે પોલિસીનું જે અનસર્ટિનિટીને લીધે મોસ્ટ ઓફ ધ લીકર સ્ટોક્સને પરફોર્મ નથી કરતા. આપણે મુંબઈમાં પણ આપણે વચ્ચે જોયું હતું કે સડનલી એ લોકોએ એનો ટેક્સ વધારી દીધો તો લીકર કંપનીઝ પર. તો આ બધાને લીધે છે ને હંમેશા વલ્નરેબલ રહે છે આ લીકર કંપનીઝ, એટલે એ ઇન્વેસ્ટરે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. ઓફકોર્સ અગર યુનાઇટેડ બ્રુવરીઝની વાત કરીએ તો એ લોકો પણ પ્રીમિયમ પ્રોડક્ટ્સ તરફ જઈ રહ્યા છે. ઇબીટા માર્જિન પણ ઓલમોસ્ટ 15-16% મેન્ટેન કરે છે, અને ડબલ ડિજિટની વાત પણ કરી રહ્યા છે. પણ પ્રોબ્લેમ એક જ થાય છે કે જે પોલિસી અનસર્ટેન લીધે એને આ સ્ટોક એટલા વખતથી પરફોર્મ નથી. ઇવન આપણે જોઈએ તો 7-8%નું ઓવરઓલ રિટર્ન આવ્યું છે 3-4 વર્ષથી. એટલે મારા હિસાબથી આ સ્ટોક્સમાં ઓફકોર્સ પોઝિટિવ ન્યૂઝ આવે છે, પણ એમાં સડનલી ઉપરના લેવલે વેચાણ પણ આવી જતું હોય છે. તો એઝ એ ઇન્વેસ્ટર ખાસ કરીને હું આની વાત કરું તો આ સ્ટોકથી આપણે દૂર રહીએ તો વધારે. સો ઓફકોર્સ આ સિઝનમાં સારું રહેશે, કદાચ એકાદ થોડો જમ્પ પણ આવશે, પણ લોંગ ટર્મ માટે હજી પણ હું અમુક ક્વાર્ટરના સારા રિઝલ્ટ જોઈશ, પછી જ લોંગ ટર્મનું એમાં મત બનાવીશ. કંપનીએ અહીંયાથી એક આખા વર્ષ માટે લગભગ 11,000 થી 12,000ના કેપેક્સની પણ વાત કરી છે. તો એક તરફનો અદાણી ગ્રુપનો આઈ થિંક સૌથી મજબૂત સ્ટોક હોય તો અદાણી પોર્ટ છે. એઝ અ ઇન્વેસ્ટર તમારે એ જોવું જોઈએ. અને અગર તમે એમનું એક્સપાન્શન પ્લાન પણ તો બહુ મોટો એક્સપાન્શન પ્લાન છે. અગર પોર્ટમાં તો ઓફકોર્સ નંબર 1 છે. ઓલમોસ્ટ 2030 સુધીમાં 660 MMTનું ઓલમોસ્ટ એમનું કેપેક્સ છે કે ભાઈ એટલું સુધી એ વધારવાના છે. અને ઓલમોસ્ટ આવતા 2 વર્ષ માટે પણ એમને કીધેલું છે કે 20%નો ઓલમોસ્ટ CAGR ગ્રોથ રહેશે વોલ્યુમનો પણ. તો એ બહુ સારું છે. લોજિસ્ટિક અને બીજું શું છે કે એક આખું એમનું બેકવર્ડ ઇન્ટિગ્રેશન છે. એમનું પોતાનું લોજિસ્ટિક વેરહાઉસિંગનું જે ગ્રોથ છે એ પણ બહુ સારો થઈ રહ્યો છે. અને ખાસ કરીને એનો ઘણા બધા ઇન્ટિગ્રેશન બીજી બધી કંપની સાથે પણ થઈ રહ્યા છે. અને આ મને એવું લાગે છે કે અગર તમે પોર્ટ બિઝનેસ જુઓ તો એક સેક્યુલર બિઝનેસ છે, કેમ કે આજે જઈને પણ જ્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ વધશે અને આપણે કહીએ કે આપણે 3rd લાર્જેસ્ટ ઇકોનોમી બનશું, તો આપણા 70% થી 80% જે પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય એ પોર્ટથી જ થતા હોય, અને એમાં અદાણી નંબર 1 છે. સો એઝ એ ઇન્વેસ્ટર અગર આ બહુ મોટો મોટ છે આ કંપનીનો, અને તમારે આઈ થિંક આ સ્ટોક હોવો જોઈએ તમારા પોર્ટફોલિયો. કે મને એવું લાગે કે પોર્ટ બિઝનેસ અહીંયાથી વધશે, ઘણું વધશે, અને જો પોર્ટ બિઝનેસ છે તો એમાં આ કંપનીનો મોટો રોલ રહેશે. અદાણી ગ્રુપના થોડા ઇશ્યુઝ હતા, પણ આઈ થિંક એ હવે બધા સ્ટેબલાઇઝ થઈ રહ્યા છે. સો આ એક સારો એવો સ્ટોક છે ને જે તમે લોંગ ટર્મ એંગલથી વિચારી શકો છો. એક લોંગ ટર્મ એંગલ જો તમારો છે તો ખાસ કરીને અદાણી પોર્ટ્સ અહીંયાથી તમારા માટે એક મહત્ત્વનો રહેતો જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખતા રહેજો. પરંતુ એ સાથે જ તપનજી, આપની રજા લેવાનો સમય, ઘણા બધા સ્ટોક અંગે ચર્ચા થઈ, આ અંગેના આપના કોઈ ડિસ્ક્લોઝર? મારે કોઈ પણ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ નથી, પણ અમારા ક્લાયન્ટ્સના હોઈ શકે છે.
જી તપનજી, આભાર, આપ અમારી સાથે જોડાયા અને આજે સમગ્ર મુદ્દે ચર્ચા કરી એના માટે થેન્ક યુ वेरी मच हमारी साथ जोड़ावा માટે। दोस्तों हमारा नेक्स्ट सेशन अटेंड कीजिए जहां हम लोग बताएंगे किस तरह से अच्छा पोर्टफोलियो बना सकते हैं आप इक्विटी, म्यूचुअल फंड, बॉन्ड्स, ईटीएफ, आईपीओ में। तो एक डाइवर्सिफाइड पोर्टफोलियो जो आपको फाइनेंशियल गोल अचीव करने के लिए मदद है। तो लिंक मैंने कमेंट बॉक्स में दिए, जरूर अटेंड कीजिएगा। और आप चाहते हो कि आपका पोर्टफोलियो अच्छा बने तो आप हमारे वेबसाइट को भी अटेंड कीजिए www.catapan.in, जहां हमने इक्विटी, बॉन्ड्स, म्यूचुअल फंड, ईटीएफ, आईपीओ के बारे में किस तरह से हम लोग बाय और सेल रिकमेंडेशन देते हैं अलोंग विद द रिसर्च रिपोर्ट्स, वीकली सेशन और काफी सारे रिसर्च ऑन डेली ऑन वीकली बेसिस आपको मिलते हैं। तो www.catapan.in भी जरूर अटेंड कीजिएगा।